નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને એક પણ ટોપિક મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, ભારતની પ્રથમ વ્યાપક અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલ વેધશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ચેન્નાઈ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. ભારતનું પ્રથમ અર્બન ટેસ્ટ લેબ અને એરોસોલ ઓબ્ઝર્વેટરી છે, ચેન્નાઈ સ્થળ છે. ઉદ્ઘાટન 6 મે 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આની સ્થાપના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી IITM દ્વારા કરવામાં આવી હતી અને મિશન મોસમ યોજના હેઠળ આની સ્થાપના કરવામાં આવી છે. હવે મહત્વની વાત એ છે કે શહેરી હવામાન અને એરોસોલના અભ્યાસ માટે ભારતનું પ્રથમ કેન્દ્ર બની ગયું છે. 100 AWS અને આધુનિક ઉપકરણો દ્વારા હવામાન આગાહી વધારે સચોટ રીતે કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 2, NCERTએ શાળામાં બાળકોના વિકલાંગતા પ્રારંભિક તબક્કાની ઓળખ કરવા માટે કઈ એપ વિકસાવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પ્રશસ્ત 2.0. હવે પ્રશસ્ત 2.0 છે એનું લોન્ચ NCERT દ્વારા કરવામાં આવ્યું છે. પ્રી અસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ એનું પૂર્ણ નામ છે અને મોબાઈલ અને વેબ આધારિત એપ્લિકેશન રહેવાની છે. હવે મુખ્ય મુદ્દા એ છે કે RPWD એક્ટ 2016 મુજબ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સની ઓળખ કરવામાં મદદરૂપ થશે. 2 સ્ટેજ સ્ક્રીનિંગ સિસ્ટમ આમાં સમાવેશ કરવામાં આવી છે અને 23 ભાષાઓ પણ ઉપલબ્ધ છે. હવે UDIAC+ અને અપાર ID સાથે પણ જોડવામાં આવી છે જેથી કાર્ય કરવામાં સરળતા રહેશે. ત્રીજી, સંયુક્ત કમાન્ડરોની કોન્ફરન્સની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, જયપુર. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ 2026ની વાત છે. સ્થળની વાત કરીએ તો જયપુર ખાતે યોજાશે. 7-8 મે 2026 દરમિયાન યોજાઈ હતી. આની થીમ રાખવામાં આવી હતી મિલિટરી કેપેબિલિટી ઇન ન્યૂ ડોમેન્સ. તો આ થીમ ખાસ યાદ રાખજો. રાજનાથસિંહ અને જનરલ અનિલ ચૌહાણ એટલે કે ડિફેન્સ મિનિસ્ટર અને CDS બંનેની હાજરી રહી હતી. ફોકસ ક્યાં કરવામાં આવ્યું? તો કે સાયબર, સ્પેસ અને કોગ્નિટિવ વોરફેર ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. વિઝન 2047 અને જોઈન્ટ ડોક્ટ્રેન દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા. AI, અનમેન્ડ સિસ્ટમ્સ અને આત્મનિર્ભર ભારત પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો. હવે ક્વેશ્ચન નંબર 4, રિયલ ટાઈમ ગવર્નન્સ અને કેન્દ્રીય તથા સ્થાનિક વહીવટ વચ્ચે સંકલન સુધારવા CPO પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નીતિ આયોગ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે CPO પોર્ટલ છે 5 મે 2026ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. લોન્ચ કરનાર નીતિ આયોગ છે અને આનું ઉદ્ઘાટન એના CEO નિધિ છિબ્બર દ્વારા કરવામાં આવ્યું હતું. હવે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર્સ CPOs માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવી દેવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ લેવલની માહિતી અને સૂચનો તાત્કાલિક અપલોડ કરી શકાશે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ ADP અને એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ ABPને ખૂબ જ સહાયરૂપ બનવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 5, તાજેતરમાં IOCએ કયા દેશના એથ્લેટ્સ અને ટીમો પર પ્રતિબંધ હટાવી દીધા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બેલારુસ. IOCએ નવો નિર્ણય લઈ લીધો છે કે બેલારુસ છે એના ઉપરના પ્રતિબંધ હટાવી લીધા છે 7 મે 2026ના રોજ. હવે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ બેલારુસના ખેલાડીઓ પરના પ્રતિબંધ હટાવી દીધા છે. હવે બેલારુસના ખેલાડીઓ પોતાના રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગીત સાથે ભાગ લઈ શકશે. આ નિર્ણય છે એ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અને રશિયા ઉપર જે પ્રતિબંધ હતો એ તો યથાવત રાખવામાં આવ્યો જ છે. હવે ક્વેશ્ચન નંબર 6, ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર વિજ્ઞાન સંશોધન પરિષદ ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નવી દિલ્હી ખાતે. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ઓપ્થાલ્મોલોજી રિસર્ચ સેન્ટરની વાત છે. તો દિલ્હી સ્થળે આ કોન્ફરન્સ યોજાઈ હતી. 9 થી લઈ અને 10 મે સુધી યોજાઈ હતી અને આનું નામ છે AIOS AFOU 2026. હવે આર્મી હોસ્પિટલ, R&R અને ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજીકલ સોસાયટી આ બે એના સહ આયોજક હતા અને આનું ઉદ્ઘાટન સંજય શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આમાં મુખ્ય વિષયોમાં આઈ કેર, રેટિના રિસર્ચ અને મિલિટરી ઓપ્થેલ્મોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે ક્વેશ્ચન નંબર 7, વિશ્વ સ્થળાંતરણ અહેવાલ 2026 મુજબ વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ વિદેશી નાણાં મેળવનાર દેશ કયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ભારત. હવે વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 આવી ગયો છે. તેના અહેવાલ મુજબ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન IOM ભારતે 2024માં વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કર્યું હતું. હવે ઇન્ડિયાને ડોલરમાં $137.67 બિલિયન રેમિટન્સ મળ્યું હતું.
ભારત 2010થી સતત પ્રથમ સ્થાને છે. સૌથી વધુ રેમિટન્સ મોકલનાર દેશ યુનાઇટેડ સ્ટેટ્સ છે, એ પણ યાદ રાખી લેજો. હવે ઇન્ડિયા યુએઈ કોરિડોર વિશ્વમાં 5મો સૌથી મોટો માઇગ્રેશન કોરિડોર છે, એટલું ખાસ યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 8, ભારતની પ્રથમ મુખ્ય વ્યાપારી મિની માઇક્રો એલઈડી ડિસ્પ્લે ફેક્ટરી ક્યાં સ્થાપવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ધોલેરા ખાતે. તો સ્થળ છે ધોલેરા સર, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન. હવે યોજના હેઠળ ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન જે છે, આ યોજના હેઠળ આ સ્થાપવામાં આવી છે. આના વિકાસકર્તા કોણ રહેશે, એટલે કંપનીની વાત છે તો કે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ. હવે મિત્રો ભારતનું પ્રથમ કોમર્શિયલ મિની અને માઇક્રો એલઈડી ડિસ્પ્લે ઉત્પાદન કેન્દ્ર ગેલેનિયમ નાઇટ્રેટ ટેકનોલોજી આધારિત રહેવાનું છે. સ્માર્ટફોન્સ, સ્માર્ટ વોચિસ, ટીવીઝ, AR VR ડિવાઇસીસ, ઓટોમેટિવ ડિસ્પ્લેમાં આનો ઉપયોગ કરવામાં આવશે. ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને પણ ખૂબ જ મજબૂત બનાવશે. હવે ક્વેશ્ચન નંબર 9, પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ 2026 ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, નવી દિલ્હી ખાતે. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે સ્થળની વાત કરીએ બિગ કેટ સમિટની, તો નવી દિલ્હી ખાતે યોજાશે. 1થી લઈ અને 2 જૂન દરમિયાન યોજાશે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ IBCA આના આયોજક રહેવાના છે. અને આની થીમ શું છે તો કે સેવ બિગ કેટ્સ, સેવ હ્યુમનિટી, સેવ ઇકોસિસ્ટમ. આ થીમ હેઠળ કાર્ય કરવામાં આવશે અને 7 બિગ કેટ્સના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દિલ્હી ડિક્લેરેશન અપનાવવામાં આવશે. 95 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેવાના છે. હવે ક્વેશ્ચન નંબર 10, DRDO અને ભારતીય વાયુસેનાએ તારા નામની ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઇડ શસ્ત્ર પ્રણાલીનું પ્રથમ ઉડાન પરીક્ષણ કયા રાજ્યમાંથી કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઓડિશા. તો આપણે એના ડિટેલ્સ જોઈશું. પ્રથમ સફળ પરીક્ષણ 7 મે 2026ના રોજ કરવામાં આવ્યું છે. સ્થળની વાત કરીએ તો ઓડિશાના તટ એટલે કે કિનારા ઉપરથી બંગાળની ખાડીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિકાસકર્તાની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO આના વિકાસકર્તા રહ્યા હતા. ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઇડ વેપન સિસ્ટમ છે. જેગુઆર ફાઇટર એરક્રાફ્ટ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અનગાઇડેડ બોમ્બને સ્માર્ટ વેપનમાં પરિવર્તિત કરવામાં આવશે. હવે રેન્જની વાત કરીએ તો 180 કિલોમીટરની રેન્જ રહેવાની છે. આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાશે. હવે મિત્રો, જો તમને આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એના આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. અને તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી દરેક અગત્યની નોટિફિકેશન આપના સુધી પહોંચી જાય. ધન્યવાદ.